हेलो सदगुरु तुम्हारे शरणे नमो मांगो प्रेम प्रसाद दया करी दीजियो हरि रस अमृत स्वाद सदगुरु महाराज ने हेलो 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 रेडी हेलो हेलो गणपतिया सदरिया हरिजनो गणपतिया सदरिया बिना भजन कौन करिया हरिजन बिना भजन कौन करिया धरती माता यमुना पर पाव धरिया
ચોથા નામ મારા જોદારે સુરજન ચોથા નામ મારા જોદા સુરજન હલો હલો ગણપતિયા જનધરિયા રે હરિજનો ગણપતિયા જનધરિયા મારા સદગુરુ દેવને મારા સદગુરુ દેવને ગણપતિયા સદગરિયા ભજન કોણ ધરિયા રે હરિજનો વિના ભજન કોણ ધરિયા અકમોજી બોલા જન્મ મરણ ફેરા ટળિયા હરિજનો ગણપતિયા જન ધરિયા
હરે ધન ગુરુ દેવા મારા ગુરુ ધન ગુરુ દાતા ગુરુ નો રે જગાડ્યો ગુરુજીએ દેશ રે દેખાડ્યો હે મને અલગ પુરુષને ગુરુ
સદગુરુ મહારાજ સરસ હલામ ચાલામ ચાલુ થઈ ગયું. આગળ સંતોએ વાત કરી છે 2 જ કલાક અહીં બેહવાનું હોય એકત્રિત એક યોગમાં એક આ યોગ બન્યો છે. 2 કલાક જો બેહવાનું થાય આપણને બેહી નથી રહેવાતું. પહોળું ભાજી જોઈને ડોક્ટરે કીધું કે એક જ પડકે હોઈ રહેવાનું 7 દાડા તો 7 દાડા હોઈ રહેવું પડે કે પહોળી ભાજી જાય. ભાજી જાય કે ના ભાજી? ડોક્ટર કે એમ જો કરવું છે પણ સદગુરુ મારો સમરસ સદગુરુ જે સચ્ચિદાનંદ સર્જનહાર છે એના વચને આપણે રહેવાતું નથી. આ વચન વિવેકની વાતો સદગુરુએ સમજાઈ કે વચન વિવેકી પાનબાઈ જે નર નારી બ્રહ્મદિક લાગે ભાઈ. આ વાત સદગુરુ મહારાજ આપણે સમજાઈ પણ આપણે વચનોમાં હેડવું નથી. અડધો કલાક બેહવું પડે તો પાહો તપીશ તપ્યા વના કશું મેળ પડે એવો નથી. જો બરાબર તપે તો આ હોધો બેહેવો છે ને કે હોધો બેહેવો નથી. ભજન માયા તો ભજન આપણામાં ના બેહે તો એનો કોઈ મતલબ નથી. બેહવું જોઈએ ભજન. સંતો ઈશારા કરાય ઘણી બધી સમજણ આલી થોડો પાત્રો ઓછો કરવાનો. ખંજરી વધારે વધી ગઈ. હેલો બસ હેલો હેલો. આ તો ડાકલી સોટાડ દેવું કોમ છે. ગાય બજાય ગોઠા દુખશે. આ તો ગોઠા ફૂલાડવાની વાત છે. ગોઠા ફૂલી જાય ગાય ઘણો ને ફૂલી જાય પણ કોઈ રોમ નો હોતો બેઠ્યો નથી. અજ્ઞાન અંધારામાં તો સુતેલો જગાડ્યો ગુરુજીએ. હરે હરે ઓળખણ કરાઈ. ઘણી ઓળખણ કરાઈ અલગ પુરુષને. આ અલગ પુરુષની ઓળખણ આપણે સદગુરુએ આપણે ઘેર આવીને સુતેલા અજ્ઞાનના અંધારામાં સુતેલા જ્ઞાનમાં જગાડી અને પોતે પોતાની અંદર ઓળખણ કરાઈ કે તમે અંદર બોલવા વાળા કોણ છો. પરમાત્માએ આત્માએ આ શરીર ધારણ કર્યું છે. ધારણ કર્યું ને. રોમે ધનુષ ધારણ કર્યું. કૃષ્ણએ મોરલી ધારણ કરી. કૃષ્ણ મોરલી બને ના બને? ના બને. એટલે આ બોલવા વાળો ને આ શરીરે જુદો છે. ઘર અને ઘરમાં રહેવાળો જુદો છે. જુદો. આ એની પરમ પદની પ્રાપ્તિ આજે બોલી રહ્યો હાલ મોજૂદ આજે અંદર બોલી રહ્યો છે એની સદગુરુ આપણને ઓળખણ કરાવી. ફોફે સડેલા તો ફોફો મારતા મારતા પાછા વળી ગયા તાણે પોતાનું ઘર જડ્યું. ઘણા બધા આપણે ફરતા 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 કેદારનાથ ને બદ્રીનાથ ને કેદારનાથ ને બધે જઈને આવીએ તો થાક વધે કે ઓછો થાય? વધી જાય. અને ઘેર આવી જાવ તો ઉતરી જાય. હાશ થાય કે ના થાય? આપણને હાશ થઈ કે નિરોધ એટલે હાશ. નિરોધ નો અર્થ શું થાય? હાશ. હાશ. આપણા બધાને સદગુરુએ હાશ બતાવી કે ના બતાવી? બતાવી. નિરોધ બાપુ સદગુરુ મહારાજ જે આપણને મળ્યા આ જ્ઞાન આપણે જોણ્યા પછી હાશ થઈ ગઈ. નિરોધ થઈ ગઈ છે. જોઈ કશું કરવું પડ્યું નથી. દોરા ધાગા કરવા પડ્યા નથી. કશું કરવું પડે સર્વ બંધન માં છોડાય દે એને સદગુરુ કહેવાય. ગુરુઓ ઘણા સકલ સંસાર મેં ઘણા બધા ગુરુઓ થઈ ગયા છે પણ પોતાના પરમ પદની પ્રાપ્તિ ના કરાઈ શકે. મોટા મોટો ગયો ગુરુતણો મહિમા. ઈશ્વર નહીં ઓળખાવા તો ગુરુ કરે શું થાય? ઈશ્વરની ઓળખાણ ના કરાવે તો ગુરુ કરવાથી શું થાય? ગુરુ ઈશ્વરની ઓળખાણ કરાવે. એટલે ગુરુ એવા સરસ મળ્યા છે આપણને. કાળુરામ મહારાજ જેવા, ભાઈજીરામ મહારાજ જેવા આવા મહાન મહાન પુરુષો આપણને ભેટો થઈ ગયો તો સંતોના સંગમાં માનવ દેવ બની જાય. નરમાંથી નારાયણ થવાય. વડાપ્રધાન ઉપરથી ના ટપકે. ટપકે? બનવું પડે. ઉત્તમ કરણી. કરણીથી કિંમત ગણી. લાખો લાખો ને લાખ. આ તો કરણીની કિંમત થઈ જાય. એટલે સરસ મજાનો યોગ મળે છે. થોડી વાર યોગમાં બેહો. થોડી આમ તપો. તપો તો જ આ બને એવું છે. અને ટોકણો ખાવો પડે. ટોકણો બરાબર ખાવો તાણે આ ઘાટ કઢાયો છે. આડા ફાટા તો પછી પગથિયામાં વારો છે.
આડા ફાટતા નહીં કોઈ. જો આડા ફાટે તો પગથિયામાં, જો ઘાટ ભણવું હોય તો ટોકણો ખાવો પડે. સદગુરુ મહારાજના શબ્દો જેવા પડે એવો ટોકણો ખાવો પડશે. ગુરુ મહારાજ કાળરામ જેવા કશું કહે તો કાળરામ મને આવું કહી જાય ના. સદગુરુ મુખમાંથી બ્રહ્મ મુખમાંથી જે શબ્દ હોય એ કલ્યાણકારી શબ્દ હોય. આવું જાણવાનું. આ શરીર જાણવાનું નથી. શરીર કાલે જતું રહેવાનું. આ બોલવા વાળો જવાનો નથી. આ એને જાણવાનું છે. પેલા હતો અને આજે છે અને પછી રહેવાનું. આ એની વાતો થઈ રહી છે. આ શરીરની વાતો થઈ નથી. શરીર ગુરુ બને એવું નથી. જગ્યા નથી બેહાય એવી. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે હે અર્જુન, આખી બ્રહ્માંડ 14 સુરત નવલખના ઝાડ બીડ પોન આ બધું મારું બનાવેલું છે. અર્જુનને આમ સંકલ્પ વિકલ્પ થયો કે આ તો મથુરાની જેલમાં જન્મ્યા છે. આ બધું તો પહેલાથી છે. પણ જાણે અર્જુનને કૃષ્ણ ભગવાને તો ગીતામાં રચના કરીને તો પાઠ ભણાયો, ઉપદેશ કર્યો. તાણે અર્જુનને ખબર પડી કે આ બ્રહ્માંડનો માલિક આ છે કૃષ્ણ પરમાત્મા. આ જે અંદર બોલી રહ્યો એની વાતો છે. આ શરીરનો જન્મ મથુરામાં જેલમાં થયેલો. કૃષ્ણનો જન્મ જે શરીરનો એ મથુરાની જેલમાં થયેલો. આ જે અંદર બોલે છે એનો જન્મ થાય અને ભગવાન કહેવાય ના કહેવાય. સાહેબ કિસી કા બેટા નહીં, કિસી કા બેટા वो साहेब नहीं. આ સાહેબ ની સાહેબી છે. આ સાહેબ ને જોડવાનો છે, અલગ પુરુષ ને જોડવાનો છે. એ કશામાં આવે ના આવે. આ વિડીયો ઉતારતા હે મોઈન રોલમાં ના આવે. એમ આ અલગ પુરુષ એ અલગ છે. આ અલગ પુરુષની વાતો આપણને સદગુરુ મહારાજે પ્રત્યક્ષ આમ પ્રગટ કરીને બતાવી છે ઉપદેશ અંદર. તો એ આપણે ફોફે ચડ્યા છીએ. કદો ઘણા ઓમો ના બે હતો કતો દોરો કરવા જોઈએ, ઘણા કતો દોણાવાલ લઈને જોઈએ. આવું બધું ભ્રાંતિઓ ભેદ ભ્રાંતિઓ ભરેલી છે. આ નાવડીમાં ભવસાગરને કોઠે આવી છે. જો આ નાવડી ધોન રાખજો ડૂબી ના જાય. આ ભવસાગર નો કિનારો આવે. મોટા મોટું દુઃખ જન્મવું અને મરવું. માં નવ બની જો, માં નવી નહીં કરવાની એટલે માં નવ થઈ જવાય. જો સુધી માનવી રહો તો માં નવી, માં નવી, માં નવી એમ 84 લાખ યોનીમાં માં નવી બનાવી પડશે. જન્માતા હતા જમ નતા રોતા હું કામ? કોઈ જોયું કે હતો કોઈ જન્મ્યો ના? બધા રોતા રોતા આવ્યા છે. કોઈ જોયું હોય તો કહેજો કોઈ જન્મ થયો હોય ને હતો હોય એવો. બધાને રોવું પડ્યું છે. ચમ રોયા હતા? અને જવાન થાય તાણે હતું જવાનું. એટલે આ ખાસ ધ્યાન રાખજો, વિચારી લેજો. વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર છે એટલું જ્ઞાન પ્રગટ થાય અંદર. તમારી અંદર ભરેલું છે, હોય કશું ભરેલું નથી. જ્ઞાન પોતે પોતાની અંદર ભરેલું છે. એટલે વિચારશો એટલું અંદરથી પ્રગટ થશે. બીજે ચોથું મેળો કોઈ પિયાલો પિયાડા જ્ઞાન થઈ જાય એવું નથી. આવું કોઈ જ્ઞાન થતું નથી. પિયાલો પિયાડા જો જ્ઞાન પ્રગટ થઈ જાય. કાળરામ મહારાજ બધું પિયાલા પ્યા આપણે મોય હતું પડેલું જ છે. આ તો ખાલી પ્રગટ કર્યું. માચીસ પેટી હોય એમાં દેતા ભરેલી હોય, પણ પ્રગટ કરો તો હળગે. એમ દરેક ની અંદર ભરપૂર ભરેલું છે. ડોગર ચોખ્ખો ખોલવા જાય તો ચોખ્ખો ના જડે. એમ આપણે ભૂલા પડ્યા છે ભૂલવણીઓમાં. એટલે પાછા વળીને હોધી લેજો પોતાનું ઘર, અને ઘર મળી જાય તો હાશ થઈ જાય એવું છે. સરસ મજાનો યોગ બન્યો છે. આનંદ કરી આગળ થોડું ભજન ગાઈએ, અને પછી આ તો મનને પાછું ઘણું એમ થાય કે હા બરાબર અડ્યા છે. ભજન કરો તો આમ મજા આવી જાય. સંગીત વાગે ને આમ કલા થાય એટલે આમ થોડુંક વૈરાગ લાગે. પછી પાછો વૈરાગો લઈ જાય. આ મશણીઓ વૈરાગ કહેવાય. કેવો કહેવાય? મશણીઓ મળતું બળે એટલે આપણને વૈરાગ થાય. કરે રે ભગવાન પ્રભુ કે આ શરીર આ મારું એકદમ બળી જવાનું. આવો વૈરાગ લાગે. તારું મારું કોઈ નથી, આ બધું પડી રહેવાનું. અને જો ટ્રેક્ટરના ટોલામાં બેસી જા એટલે પાછું વળજી પડે પાછું. એટલે જ વૈરાગ રહે. મશણ વૈરાગ મશણમાં રહે, આગળ આવે નહીં. પણ આપણે સદગુરુ મહારાજ નો વૈરાગ એવો રાખવાનો છે કે આઠે ભોર વૈરાગ લાગવો. એ આટલે વૈરાગી ભણો. રૂવાટો થોડો ઉભો થઈ શબ્દ એવો પડે ને તો આપણે અંદરથી આમ હચમચી જાય. આનંદ આવવો જોઈએ, પ્રગટ થઈ જાય અંદર. આનંદ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા તમારી અંદર પડેલું છે. બીજો જો હોધવાનો નથી. આ સ્વરૂપ એનું જ છે. હોનું બંગડીમાં જ હોય કે બહાર હોય? બંગડીમાં હોય.
તો આ રૂપ પરમાત્માનું ખરું કે નહીં? ખરું. પણ આપણને બેહે એવું નથી. બીજોની ગાથાઓ આપણે ગાતા થઈ જાય, બીજોના પર આસ્થાઓ, બીજોના પર વિશ્વાસ કરતા થઈ જાય છે. પોતાના પર ભરોસો નથી. પોતાના પર વિશ્વાસ કરો, બીજું કોઈ નથી. તમારા સિવાય જગતમાં કોઈ હે જ નહીં. તમે છો, આ બધું બનાવવા વાળા તમે છો, બીજું કોઈ બનાવ્યું નથી. એટલે મારી વાણીની વીરમો શું બોલે સદગુરુ મહારાજની જય. વધારે બોલો તો માફ કરજો, કદાચ આગુ પાછું થઈ જાય. બરાબર. એટલે હવે ભજન કહીએ આગળ થોડું. એક વાણી બોલજો મહારાજ, પછી કદાચ ઘણા બધા મહાપુરુષો રહી જાય તો પાછા કાલે ના કોઈ તો ફરિયાદ તો નહીં આવે, મનમાં ચિંતન ચાલ થાય અને પલાડો મારો રાગ જ ના આવે તો વાતી મજા ભજન કહેવાય. પણ હવે મારા રહ્યા હોતો નહીં. એટલે કશું આપણે જે મળ્યું બે જે કડી આવડે આપણને પરમાત્મા સદગુરુ મહારાજના જે ગુણ ગાવાના છે, જેટલું કીધું એટલું કરવાનું છે, વધારે આપણે કરવું નથી. કાળુરામ મહારાજ ને આજ્ઞા આપણે કોલવડ નિવાસી કાળુરામ મહારાજ પ્રમુખ સ્થાને બિરાજમાન એવા કાળુરામ મહારાજ ને વિનંતી કરીએ કે તે અમૃતવાણીનો લાભ આપણને આપે. આપ સૌ સર્વે શાંતિથી સાંભળજો. બોલ સદગુરુ મહારાજ. સદગુરુ વાડીરામ મહારાજનો જય. માતુ શ્રી લક્ષ્મી રામ મહારાજનો જય. બૈજીરામ મહારાજનો જય. બાલુરામ મહારાજનો જય. આજે ઉચરપીર ગામ એક વિક્રમરામ મહારાજે આજે ગામે ગામ આમંત્રિત કરી અને આજે બીજનો સૌ દિવસ આનંદ ભર્યો. એક મારા વાલા બધા સંતો, આચાર્યો, મહાપુરુષો અહીંયા ભેજ પર બિરાજમાન બાલુરામ મહારાજ, એમને એક કોટે કોટે વંદન કરું છું કે આજે ઉચરપી ગામમાં એક વરસાદ વરસાઈ રહ્યો છે પ્રભુ, અને એક બધા આનંદથી આનંદ કરી રહ્યા છીએ પ્રભુ. તો આજે ગુરુ મહિમા મોટો છે પ્રભુ કે આજે ભાઈ જીરામ મહારાજે એક વાડી બગીચો બનાવ્યો છે પ્રભુ, આજે ખીલી રહ્યો છે. એક જોઈને એક આનંદ વર્તાઈ રહ્યો છે પ્રભુ. ધન્યવાદ. ગુરુ તો ઘણા છે પ્રભુ કે ગુરુ બરાબર 2 અક્ષરનો મંત્ર છે, મહામંત્ર છે પ્રભુ કે અંધકારમાંથી પ્રકાશમાં લાવે અને સદગુરુ મહારાજ કહેવાય. તો પ્રભુ બાલુરામ મહારાજ નામો એક પ્રકાશ થઈ રહ્યો છે પ્રભુ. ધન્યવાદ. એમને કોટે કોટે વંદન કરું છું કે બીજી વાર આજે આ પ્રોગ્રામમાં બેઠા છીએ, પણ એમની એક વાણી અને એમના એક ધન્યવાદ છે. ખૂબ ખૂબ આભાર માનું છું. મને વધારે આવડતું નથી બોલતા. સદગુરુ વાડીરામ મહારાજની જય. ખૂબ સરસ કહેવાય. કાળુરામ મહારાજને આવડે કે ના આવડે, જે આપણને સદગુરુ મહારાજે એવું નહીં કે આપણને આમ સ્પીચથી સત્સંગ કરતા આવડે, આમ ઘણોને કલા આવડે, એવી કલાની હોય વાતો નથી. આ તો અનુભવની વાતો છે. તો પહોંચ્યા નથી કવિ, તો નથી પહોંચ્યા રવિ, અને તો પહોંચ્યા છે અનુભવી. આ અનુભવની વાતો છે. ભક્તિ એક કરવાનો વિષય નથી, જાણવાનો વિષય નહીં, પોતાનો અનુભવનો વિષય છે. ભક્તિ અનુભવનો વિષય. એટલે બોલતા આવડે એવું કે નથી આવડતું એવું કોઈ અમુક કશું ગાથાઓ ગાવાની આવતી નથી. પણ જે રામ નામના શબ્દો જે આપણને ફાવે છે એ આપણે પવિત્ર મન અંતકરણ શુદ્ધ કરીને આપણે જે બોલવાના હોય. બરાબર. કોઈ આપણે હોય કળાની વાતો નથી હોય, જાદુ નથી કરવાનો કે જબરજસ્ત આ પાત્ર ભજવ્યું, આમ કે આપણા પાત્ર બની જવાનું, પાત્ર ભજવાનું નથી. મેં હું કમ કરવાનો પેલો તો જ પીર જાત્રાએ હરે હરે જોય નકે ના જોય. મેં હું પડ્યો છે, હું કમ કરીને, કમ એટલે ઓછું કરવાનું. અરે આ તો પછી ઉપડ્યા કે હું કમ કરો તો પીર જાત્રાએ જોય, એમ જાત્રાએ જવાય નહીં. પણ મોય હું કમ કરવાનો જે ભાવ પડે છે, હું પણાનો જે દાવો પડ્યો છે એને કમ કરવો પડે. સદગુરુ મહારાજ એને કમ કરી નાખ્યો. જેટલો
ઓછો બાળીને ભસ્મ કરી દીધો છે ઓય હું પણ કશું આવતો નથી અને હું ને મારું ઓય હવન કરવાનું છે અરે ઓય હરિના જાતમાં એ હંસા ગઈ તી ગુરુ અગમ ઘેર દઈ જોડે એ હંસા હો રે મરાનો હવન કર્યો એ હંસા હો રે મરાનો હવન કર્યો અગમ ઘેર દઈ ગંગા સતી પાનભાઈ ની આ વાતો છે હું ને મારાનો હવન કર્યું પછી હૈયામાં હાશ અગમ ઘેર હું સડી આ અગમ ની વાતો છે આ સદગુરુ જે મહારાજ આપણે સમજાયું અગમ નિગમ ની વાતો સમજાય છે અરે જુક્તિ મુક્તિ ની વાતો છે આવા સદગુરુ આપણને મળ્યા તાણે ખબર પડી પણ જો સુધી હું અને મારાનું જો હવન કરીને એટલે અંદરથી ભીતરમાંથી બહાર કાઢી નાખવાનું અંદર દાવો નાવો જોઈએ કે હું અને આ મારો આટલું જ છોડીને આપણે આ વ્યવહાર કરવાના તો આટલું કરો તો અનુભવ થાય ગંગા સતી પોનભાઈ ની બે વાતો થઈ જેની પર જન બનાવી દીધું પણ એમાંથી આપણે પ્રેરણા ના લઈએ તો કશું જીવનનો કોઈ અર્થ નહીં ભક્તિ કરવાનો કોઈ અર્થ નહીં પડે એટલે જે આપણે કીધું કે ભજન માયા છે ભજન આપણા બેહાડજો જે શબ્દો છે શબ્દો આપણા જીવનમાં અમલ કરજો અને જીવન આપણું બનાવવું પડે પરમાત્માના વ્યવહારો બનાવવા પડે પણ આપણે આ ખાલી ભજનમાં આવીએ અને પાછા જતા રહીએ એનો કોઈ અર્થ નહીં ગુરુના વચન પર રહેજો સરસ કહેવાય ઘણા બધા દૂર દૂરથી આપણે ઠંડી ઘણી બધી તકલીફો પડતી અહીં પણ સદગુરુ મહારાજ આપણને એવા સ્વયં પ્રગટ પુરુષની આપણે જો ઓળખાણ કરાવીએ એટલે ઘણા બધા સંતોને અનુભવો થાય અને અનુભવ આવે એ હાસુ બે વર્ષે જોયેલું બધું ખોટું છે એટલે પોતપોતાના જીવનમાં જે સદગુરુ મહારાજ આપણને ઉપદેશ અંદર બતાવ્યું એવા જીવનમાં તમારે પોતે અનુભવ કરવાનો હાશ કોઈના કહેવાથી મનાય નહીં હાશ એ પોતાનો વિષય છે હાશ કહીએ તો બીજાને કહેવાય એવો ને અનુભવ બીજાને કહેવાય એવો નથી પોતે ખબર પડે ગોળમાં ગળપણ જેટલું હે ખાઈએ તો ખબર પડે નકર જોવાથી ખબર પડે નહીં કે જેટલું ગળપણ હે ગળપણ નો માપ થાય નહીં અને ગોળ ને ગળપણ બે જુદો હોય ને ના ભેગું જોઈએ ભેગો હોય ગોળ ને ગળપણ બે ભેગો હોય કોઈ બોલતા જ નહીં જુદા હોય આથી કેટલો જણો જોયો આખો હાથી જોયો એટલે હું સોગલી કરે આખો હાથી કોને જોયો કોઈને જોયો નથી હાથી આવડા મોટા થયા તો આખો હાથી દેખાય ના દેખાય પૂછડી રહી જાય કદો રહી જાય હો મેથી તો પૂછડી ના દેખાય એટલે આખો હાથી દેખાય નહીં કાશના મંદિરમાં કૂતરો ભાઈ મરી ગયો એમ આપણી દશા ના થાય ધોન રાખજો તમારા સ્વરૂપ સી બધે દોડ કરીને જિંદગી પૂરી થઈ ગઈ ભગવાન ને ખોળવા માટે ઓ પેલા ખોળનારાને ખબર નથી
પેલા ખોળનારાને ખબર નથી પોતાની પાસ પોતાની પાસ બાબર મારું પોતાની પાસ પોતાની પાસ બાબર મારું ચેતન પરાની પાર બાબર મારું ખબર નથી પેલા ખોલનારાને ખબર નથી પોતાની પોતાની પાસ બાબર મારું ખોલનારાને ખબર નથી ખોળી 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 ખોળીને આખું જીવન પૂરું થઈ ગયું હરણના જેવી ગતિ થઈ આપણી કાશના મંદિરમાં કૂતરો ભાઈ ભાઈને મરી ગયો પણ કૂતરોને ખબર નથી કે આ સ્વરૂપ મારું દેખાય છે અરે એમાં આપણે લડી લડીને મરી ગયા ખોળી ખોળીને મરી ગયા પણ જો હાથમાં આવ્યો ને આ ચેતન પરાની પારની વાત છે મન વાણી પરની વાતો સમજાય છે સદગુરુ અરે નોમ રૂપ ગુણની વાત ખબર પડે ચોથું પદ અવિનાશ અવિનાશનો ભેદ જોણે હરિનો દાસ આવી વાત સદગુરુ સમજાય તુળસી જાડેજાને કીધું ધર્મ તારો સંભાળે મારું ધર્મ તારે જોડવાની જરૂર અરે નથી નાવડી બેહાડા ભવસાગર તરવા માટે બધી ગાથાઓ ગાતા 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 હેડ્યા તુળસી બિંદાસથી નિર્ભય પદે આમ કરીને બેહરેલી અરે નાવડું અંપા પીલપા ડોલવા લાગ્યું અરે જેસણ થરથર કોપે કોપે કે ના કોપે કોપે મરવાનો ભય પેઠ્યો અરે એટલે પાપ તારો પ્રકાશ જાણે ધર્મ તારો સંભાળ રે એ તારું મુડલ ને મુડવા નહીં દઉં એ તારું રાવણ ને ડૂબવા નહીં દઉં જાડે તુળસી જાડેજાને કીધું કે હે જાડેજા પાપ પ્રકાશન જાડેજા ધર્મ તારો સંભાળ મારો ધર્મ તારે જોડવાની જરૂર નથી આવું તુળસીએ કીધું સદગુરુ મહારાજ આપણને વચનની વાત કરી તમારે તમની ઓળખાણ કરાય બીજાને જોડવાનું કીધું નથી હેજી વચન રે સંભાળી જાડેજા જાગજો રે રે હું
કીધું વચન સંભાળે જાડેજા જાગજો આપણે વચન સંભાળવું કે ના સંભાળવું સંભાળવું પડે ડખો પેઠ્યો આપણે વચન પર આપણો વિશ્વાસ નથી જાડેજાને વિશ્વાસ હતો આ બેડલી પલમાં પીર ઉતરીજી પલમાં પીર બનાવી દીધો ઘણા બધા ઈશારા મૂક્યા છે સંતોએ ઘણા બધી આપણને સમજણ માટે પુરાવા મેલી જાય છે સમજી જજો ફરી સમજણ આવે બી નથી આ અવસર ફરી આવે એવો નથી અવસર આવે તાણે મંડપ બંધાય નકર ના બંધાય અરે આ અવસર આવ્યો છે એટલે આ અવસરે જે જોણવાને જોણ લેજો ફરી મળવાનું નથી ઘણી બધા ઈશારા છે શિવ શક્તિ એ બે કહે કે અમે બે કોણ અંબે શું કે છે અમે બે શિવ ને શક્તિ મોય લસ્યું હવે ચો હોતું આપણે બાર ખોળી ખોળી મરી જા 6 શ્લોકમાં લખી દીધું છે ભાઈ ષષ્ઠી તો નારાયણે મહિષાસુર માર્યો મહિષાસુર માર્યો નર નારે નારૂપે નર નારે નારૂપે વ્યાપ્યા સગળે માયંબે જયો જયો મા જગદંબે શું કીધું નર નારી ના રૂપે વ્યાપક સ્વરૂપ હું છું અરે કીધું કે ના કીધું આપણે અંબે માને તો ખોળવા જઈએ અંબાજી વાળા પાવાગઢ જઈને પાવાગઢ વાળા અંબાજી અહીં મંદિર ને ન પડી હવ મારો વાલો ભગત આવે એમ કરીને જો અંબાની ઈચ્છા થાય અને જો બાગની સિંહની સવારી જો હમી જાય તો આજે હોમાં દર્શન કરો છો કે ઊભી પૂછડી ના ઊભી પૂછડી નહીં નવરાત્રીમાં આપણે ગાઈએ કે મારા ગબ્બરથી ઉતર્યો વાગરે હે મારી અંબાજીમાં હે તારા વાગને પાછો વાળરી હે મારી અંબાજીમાં અડકાઈ કૂતરું આવતા જેવું ભરાય ગરબા એટલે વાઘની વાત તો જો પણ અડકાઈ કૂતરું આવે ને તો ઢોલ વગાડતા વગર નાચતા નાચતા નાહી જાય તો કોઈ પૂરે તો નવરાત્રીમાં અને ગાવાનું ખરું પણ પાળવાનું આવી વાતો જગતમાં ચાલી રહી જગત ચાલે ના ચાલતા પાછા વળી જજો સદગુરુ મહારાજ સરસ રસ્તો બતાવ્યો સીધો અને સરળ તમને જોણવાનો બીજા કોઈને જોણવાનો નથી તમને જોણો એટલે આખા વિશ્વને જોડી લો કૃષ્ણના શરીરને જોડી લો રોમના શરીરને જોડી લો રામના શરીરને જોડી લે આ બધાને તમે જોણવા વાળા છો આવું સરસ મજાનો આવું જ્ઞાન ઘેર બેઠે મળ્યું 80,000 ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા અને શરીરો જતો રહ્યો તો સુધી હું કોણ છું ને હરી ખબર નથી પડી એવી ખબર આપણને ઘેર બેઠે મળી ગઈ આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને નાઈ કાઢો તો તરત જ સોનાની નગરી દેખાઈ જાય ને સોમળીઓ નજારો દેખાઈ જાય દેખાય કે ના દેખાય ઠાકર હોમો જ છે હરે સોનાની નગરે સોનાના કુવાડા સોનાની નગરે સોનાના કુવાડા આ સોનાની નગરીની વાતો કરી આ પોણિયારી 24 કલાક પોણી ભરી રહી છે અરે ફરક નથી પડતી બરે હે નેવાનો ઓફિસ અડેક ન ચડતો આ પોણિયારીની વાત કરી છે સુરતા રૂપે પોણિયારી જા આખો દન ચાલુ રહે બંધ થઈ જાય તો અવાજ આવે આવાજ જગાજે ના લીધે નક કશું અવાજ આવે હો નથી વધારે કહેવું નથી બધું મય પડ્યું છે હોદી કાઢજો
વારંવાર આ યોગમાં જવાનું કારણ ના કઈ શાંતિ ઘેર ના હોય ગયા અભિરામ મહારાજ ના કઈ પલાડે તો શું કાવત શાંતિ હોઈ જો સાહેબ ને પગાર આવે હું ચિંતા આવવાનું કારણ है કે આ તો ગુરુ શબ્દ એક શબ્દ ગુરુ દેવ કા તાકે અનંત વિચાર पंडितो थाची जा पोथियो फेदी फेदी हरे हरे डाई अश्क प्रेम का पटे सो पंडित होय होय हां पंडितो ए पूछी पूछीने कर्યું છે બધું પણ આ અડીશ્કરની વાતો સદગુરુ મહારાજ અમને કીધું કે ગુરુ મહામંત્ર છે કાળુરામ મહારાજ અમને કીધું જે ટૂંક શબ્દમાં જેમને જે ફાવતું એ કીધું આપણને વધારે આવડતું નથી પણ આ તો હેડા જાહે જોતે હરખું આવે કે ના આવે બરાબર પણ બે હાડીને લેજો ને નકોમ બહાર કાઢી દેજો ગણપતિના મોટા મોટા પેલા કોણ હુપડા જેવાય ને એટલે હુપડું અમમ બધું બકા કાઢે ને હારું હારું લે ગ્રહણ કરે એટલે હારું હારું લેવા જેવું લઈ લેજો અને બાચીનું કાઢી નાખજો બરાબર ખરાબ લેતા નહીં ધોન રાખજો ચૂરતા વદરો બેહી જાય તેંટીનો ફરી જાય આ ચિત્રો દેખો એ બંધ થઈ જાય બસ આ વદરા તો બરાબર આ નાળે નાળે ફોડી નાખે વાત હું આ સાપર તોડી નાખ્યો આ મનરૂપી વદરો એન્ટીનો વાદે એવો લાગતો નથી હમણાં જો આના પર બેહી જાય તો આ કેમેરો ફેરી નાખે હા એટલે આ સદગુરુ મહારાજે એવો એન્ટીનો ફિટ કરી આલ્યો ને પણ વંદરાને હા ઢંગે રાખજો મનના મન રૂપી વંદરો હે ને સુરતાન ઠરવા દે નહીં ઓપા પેલપા પટકાવે આ બધી સત્તા ના પહોંચી અરે એટલે સદગુરુ શબ્દ સુરતા શબ્દ જોડે આપણને જો પેણાઈ છે બરાબર એ સત્ય શબ્દ જોડે સુરતા કુંવારી રહે તો હજુ હોતો બે હે નહીં એટલે સાચા સદગુરુનો સત્ય શબ્દ લઈ અને સુરતાને પેણાઈ દેજો ખાસ કેવું નથી આપણે મહાપુરુષો બાકી છે આપણે ફલાણા નિવાસી અભિરામ મહારાજને વિનંતી કરીએ કે થોડુંક સત્સંગ આપણને સમજાવે નિરોધ પ્રણાલિકા વિશે બોલે સદગુરુ મહારાજનો જય આપણે તો આશીર્વાદ આપણે વાતો કરીએ તો હોદો બે હેવો નથી મહાપુરુષો એમ કહેતો આ તો એમ નાથો માયા કાઢ્યું એટલે હાલતા જ નથી આવું થઈ જાય ઘણાને ભ્રાંતિ હોય મય એટલે આપણને જે જેમને ફાવે હોય કશું એવું હે નહીં કે ભાઈ આ બહુ વાઘ પડ્યા અહીં કોઈ સી બધો કશા બધા હરખા છે સોંપડો પેર બેઠા મય તો બધું એક પેલો અંદર પેલા વાત તો તાર નહીં આવડે પણ એકને સિંહનું સોંપડું પહેરાયેલું નોકરી લાજી એટલે સિંહનું સોંપડું પહેરાવી દીધું અને બીજા ભાઈને કે મારે નોકરી લાગવું એને બકરાનું સોંપડું પહેરાયું પેલાને સિંહ ના એમ નાશ્યો ચિંતા ના કરતો હું તારા જેવું નોકરી જ આવ્યો બીતો ને એમ એટલે મય તો આ એવું છે આ તો ખાલી સોંપડો જ પહેરાયો છે મય તો બધા આપણે એક જ છીએ એટલે કશાથી કોઈને બીવાની જરૂર નથી હોય કોઈ વાઘ નથી એટલે જેને જેટલું ફાવે જેટલી કરણી હોય જેનો જેવો ભાવ હોય સ્વભાવ હોય એવો નાસો ઘાસો જેને જેમ જેમ આનંદ મળે એમ એમ લૂંટી લેજો આ તો લૂંટવાની તક હે રામ નામ કી લૂંટ હે લૂંટ શકાય તો લૂંટ લેના ફિર આન પસ્તાવેગા જાણે આપણને અંત ઘડી છેલ્લો શ્વાસ મરવાની વેળા છે તાણે આપણને રોમની વ્યાધિ થશે એટલે તાણે યાદ આવે કે ખરેખર આરું આ યોગમાં જવા જેવું હતું ભજનમાં જવા જેવું હતું આ તો રોમનો બોન્ડ છે ને વાજવાની ખબર પડે રોમનો બોન્ડ છે ને વાજવાની ખબર પડે આ પેલી માજી કાકા ડોહી કાકા આ બધી ચો જ હોય કાકા અમે તો ભજનમાં જઈએ તો શું થાય કાકા રોમનો બોણ આમ લાગે એટલે હરિનો બોણ હા મજા આવી જાય મારે જો આવું છે રોમનો બોણ ચેવો છે અને મારે તો પેલો શિયાળાની ટાટ એટલે કાળો કોંબળો ઉડી એટલે નંબર પડ્યો માજીને તો અને ગુરુ મહારાજ બરાબર ભજન ચડાયેલું ને પેલા બાજુમાં યાર વિક્રમ ને પેલા વિજયભાઈ ને બોકડો વધેલો મોટો હવે બાસેલો એમનો નંબર પડ્યો કાળી સાંભળી ઉઠેલી કાળી કોબળી ઉઠીને બેઠેલો ને કે પેલા રોમનો બોન્ડ છાણી આવે એમ સાલું ભજનમાં કે આજે બધો મજા કરે આનંદ કરે હું પેલા એની બેઠે તો વાસુડી દાવા ને તો કૂતરું પાછળ પૂછડીઓમાં મલાવે એટલે પેલો વાસણ તો દૂધ આવે એટલે પૂછડી લાવે પણ કૂતરાને ચો દૂધ આવે એટલે આ બધો નાસ્તો હતો અને પેલો બાકી કે મારે કા રોમનો પણ ચાણે આવી
એટલે બરાબર પેલો તો બોકડો વિફરેલો યાર કે હાલ મારા વાળો હોય ચો બેસી ગયો એમ અને પેલો હોય બરાબર ભજન ચાલે ને બોકડો તો છૂટ્યો તે ડોહી માને ધોક મેલ્યું તો બે હેગડો મોટો મોટો ના ને ઓ આ રોમનો પણ આવો તો કાઠો એમ કે હરે રોમના મોહણ વાગ્યા મને હરિના મોહણ વાગ્યા જોર માર ભાઈઓ રમના બાણ વાગ્યા મને ગુરુના બાણ વાગ્યા જોર માર સદગુરુ મને રમના બાણ વાગ્યા સદગુરુ મહારાજ આપણે ભજન કર્યું કે અભિરમ મહારાજને વિનંતી કરી પણ આ તો પાછું આગળ હેડ્યું એટલે આપણે અહીંયા ડાડવો નથી અહીં મારી વાણીને કાળુરામ મહારાજના શરણમાં વિરવું છું બોલ સદગુરુ મહારાજની જય. સદગુરુ વાણીરામ મહારાજ નો જય. માતૃ શ્રી લક્ષ્મીરામ મહારાજ નો જય. બાલુરામ મહારાજ નો જય. કાળુરામ મહારાજ નો જય. ઘર સર્વે સંતો નો જય. અહીંયા આજે ઉત્તરપી ગામે સરાસરી ગંગાનો ઘાટ જેમ અહીંયા અમરાપુરી નો